નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે દાલ ફ્રાયની રેસિપી શેર કરીશ। આ રેસિપી ખૂબ જ સરળ છે અને તમારી દાલ ફ્રાય હોટલ કે ઢાબામાં મળે તેવી જ બની અને તૈયાર થશે। તો આ માટે પહેલાં તો મેં પોણો કપ જેટલી તુવેર દાળ લીધી છે અને પા કપથી પણ ઓછી મેં ચણાની દાળ લીધી છે। અહીંયા મેં થોડીક એવી મસૂરની દાળ પણ લીધી છે। તો અહીંયા હું આ 3 દાળનો ઉપયોગ કરીશ। હવે આ બધી દાળને મેં 15થી 20 મિનિટ પહેલાં સરસ રીતે ધોઈ અને પલાળી દીધી હતી। હવે આપણે તેને કુકરમાં નાખી દઈશું। તો અહીંયા પાણી સાથે આપણે દાળ નાખવાની છે। તો તુવેરની દાળ મેં કુકરમાં નાખી દીધી છે। હવે આપણે ચણાની દાળ અને મસૂરની દાળ પણ આ રીતે કુકરમાં નાખી દઈએ। તો એકાદ ગ્લાસ જેટલું વધારે પાણી નાખી અને આપણે કુકરના ઢાંકણને બંધ કરી દઈએ। 5 વિસલ આપણે કુકરમાં થવા દઈશું। 5 વિસલ પછી આપણે કુકરનું પ્રેશર રિલીઝ થઈ જાય પછી ઢાંકણને ખોલી દઈશું। તો આ રીતે અહીંયા આપણી દાળ બની અને તૈયાર થઈ ગઈ છે। એકદમ સરસ મજાની આખી પાખી દાળ અહીંયા બફાઈ છે। દાળમાં થોડીવાર માટે આપણે ઝેણી ફેરવી લઈએ। તો આનાથી દાળ છે તે એકદમ મેશ નહીં થઈ જાય પણ થોડીક જ મેશ થશે અને આખી પાખી દાળ પણ રહેશે। તો દાલ ફ્રાયમાં એકદમ મેશ થયેલી દાળ હોતી નથી પણ આખી પાખી હોય છે દાળ, તેમાં દાળના ટુકડા પણ આ રીતે આવતા હોય છે। તો આપણે એ જ રીતે દાળને બાફવા દેવાની છે અને એ જ રીતે તેની કન્સિસ્ટન્સી પણ આપણે મેન્ટેન કરવાની છે। તો દાલ ફ્રાય હોય છે તે જાડી હોય છે, તો એ માટે મેં અહીંયા થોડુંક જ તેમાં પાણી નાખ્યું છે। હવે આપણે કઢાઈ લેશું અને કઢાઈમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ નાખી દઈશું। તો તેલ ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખી દઈશું અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું। તો અહીંયા રાઈ અને જીરું સરસ મજાના તતડી ગયા છે કારણ કે તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં તજપત્તા નાખી દઈએ, 1 બાદિયું નાખી દઈએ, 1 તજનો ટુકડો નાખી દઈએ અને થોડાક લીમડાના પાન નાખી દઈએ। થોડાક અહીંયા લાલ મરચાંના આ રીતે લાંબી ચીરી કરીને ટુકડા નાખી દઈએ। સાથે સાથે 2 લાલ સૂકા મરચાં પણ નાખી દઈએ। હવે આ બધી વસ્તુઓને થોડીવાર માટે આપણે સરસ રીતે તેલમાં સાંતળવાની છે। પછી તેમાં નાની નાની 2 ડુંગળી સુધારી અને મેં નાખી છે। તો એકદમ બારીક ડુંગળી સુધારવાની છે। હવે આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું। તેને પણ તેલમાં આપણે આ રીતે સાંતળી લેવાની છે। તો થોડીવાર આ રીતે સાંતળવાથી જે ડુંગળી છે એ લાઇટ પિંક કલરની થઈ જશે। મિત્રો, તમને જો મારી આ રેસિપી પસંદ આવી રહી હોય ને તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ રેસિપીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। તો અહીંયા મેં અડધી ચમચીથી ઓછી હળદર નાખી છે અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે। ફરીથી આપણે તેને સરસ રીતે તેલમાં મિક્સ કરી દઈશું અને ફટાફટ આપણે દાળ તેમાં નાખી દઈશું। હળદર અને લાલ મરચું પાવડરને જો તેલમાં આપણે વધારે રાખીશું ને તો તે બળવા માંડશે, એ માટે ઝડપથી આપણે દાળ નાખી દેવાની। હવે આ દાળને આપણે 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને અડધી ચમચી જેટલો તેમાં ગરમ મસાલો નાખી દઈએ। તો ગરમ મસાલો જરૂરથી નાખવો અને થોડીક કોથમરી પણ તેમાં સ્પ્રિંકલ કરી દઈએ। હવે દાળ છે તે એકદમ સરસ મજાની ઉકળી ગઈ છે, તો તેને આ રીતે ચલાવી લઈએ। તો મિત્રો, તમને જો મારી આ દાલ ફ્રાયની રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।